જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માનવ જન્મે ત્યારથી ત્રણ વાતોની જરૂર પ્રત્યેકને પડવાની જ. કાલે આપણે વિચાર્યું કે દવા, દુઆ અને દરકાર, આ ત્રણની જરૂર બધાને પડવાની જ. દવા એટલે ટેબ્લેટ ના સમજો, કેપ્સ્યુલ ના સમજો, ફાંકી ખાવી કે રોગમાં જ લેવાની છે એવું ના સમજો. ન ગમતી વ્યક્તિ પણ દવા જેવી જ લાગે, જેને સહન કરવી પડે. ન ગમતી ઋતુ પણ દવા જેવી જ લાગે. ન ગમતું ખાવાનું પદાર્થ છતાં ખાવું પડે. ન ગમતી વસ્તુ છતાંય અપનાવવી પડે. આ બધું જ કડવું લાગે છતાં સહેવું પડે, એને દવા કહેવાય. અને દવા કદી ભાવતી ન હોય, ન ગમતું કાર્ય પણ દવા જેવું જ લાગે અને છતાંય કરવું પડે, કારણ કે વ્યવહાર છે. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. ઘણું ઘણું ન છૂટકે કરવું પડે. પણ બીજાની દુઆ, શુભેચ્છાઓની પણ જીવનમાં જરૂરત છે ભાઈ. જ્યારે આપણા કર્મો ઓછા પડે ત્યારે દુઆ એટલે શુભેચ્છાઓની જરૂર પડે. પણ શુભેચ્છા આપનારને આપણા તરફથી લાભ થયો હશે તો જ એ શુભેચ્છા આપશે. જેને દિલથી દુઆ હશે, જેને દિલથી દુઆ કહેવાય, એ કદી ખાલી ન જાય. બાકી તો મૃત્યુ બાદ પ્રાર્થના સભા રાખવી એ વ્યવહારમાં સામાજિકતાની દૃષ્ટિએ સમયના અભાવે બધા એકત્ર થાય એમાં કાંઈ ખોટું નથી. પણ દુઃખી વ્યક્તિ જ્યારે એકલી હોય ત્યારે આશ્વાસન દેવા જવું અને કહેવું કે હું ના, જરાય ચિંતા ન કરશો, અડધી રાતે ફોન કરજો, મારું કાંઈ પણ કામ પડે હું હાજર હોઈશ. આ ત્રણ શબ્દથી જીવતદાન દેવું જ એ મોટું ધર્મ કાર્ય છે. બાકી બધી જ વાતો વ્યવહારના ત્રાજવે જ તોડીએ છીએ. માત્ર અમુક દિવસ પૂરતું જ આશ્વાસન દેવા જઈએ તો એ ખરેખર શુભેચ્છા નથી. હા, દરકાર કોને કહેવાય? કાયમ સંબંધ ટકાવી રાખી સાથ આપનાર દુનિયામાં કેટલા, એમના દુઃખે દુઃખી થનાર કેટલા. આ દુનિયામાં ચારેય બાજુ સારા સારા લોકો ટોળે ટોળાથી દેખાય છે, પણ એમાં મારા કહેવાય એટલા કોણ? આપણને દુનિયાના સારા લોકોની જરૂર નથી ભાઈ. ફિલ્મમાં બધા એક્ટરો સારા જ છે, પણ આપણને શું કામના? આપણે લગભગ બધા જ દુનિયામાં મારાની શોધમાં છીએ કે આમાં મારું કોણ. તકલીફ આવે, પરેશાનીમાં જ પરીક્ષા થાય કે મારું કોણ છે. દ્રૌપદીને ચીરહરણથી બચાવવા સગો ભાઈ, અરે 5 પ્રભાવી પતિઓ પણ મારા નહીં થયા કે દોડીને ના આવી શક્યા, પણ માનેલો ભાઈ શ્રી કૃષ્ણ દોડીને આવ્યો. તેથી સગપણ કરતાં સંબંધ જ વધે. માટે સગપણને મહત્વ બહુ ના આપવું. સગપણ તો ઋણાનું બાંધે આવેલા જ છે, ઋણાનું બંધનથી સગપણ આવેલા છે. પણ સંબંધ પણ ઋણાનું બંધનો જ છે, પણ સંબંધમાં મીઠાશ છે, ગળપણ છે, સંબંધ વધે. દવા એટલે જીવનમાં માન અપમાન, ગમો અણગમો, સ્થિતિ પરિસ્થિતિ પરિબળોની દવા પીતા પચાવતા આવડી જાય તો જ બીજાની દુઆ ફળે, તો જ સામી વ્યક્તિની દુઆ ફળે. અને દરકાર એટલે બસ વારંવાર કદર કરવાની ટેવ પાડી દેવી, જેથી અહમ કૂણો પડે અને એક વાત મનમાં ઘર થઈ જવી જોઈએ કે આ દુનિયામાં બધા જ સારા છે, કોઈ ખરાબ નથી, કોઈમાં અવગુણ નથી. પણ આ બધામાં મારું કોણ છે? આમાં મારું કોણ છે? મારા કોણ છે? બસ મારું છે એ એક જ તત્વ કે જેને આ વિશ્વ સંભાળ્યું છે, એ મને સંભાળી રહ્યો છે. સવારમાં ઉઠાડવા મને કોઈ નથી આવતું, પણ જે આવે છે એના સિવાય મારું કોઈ નથી. મને ભૂખ લગાડવા કોઈ નથી આવતું, મને સ્મૃતિ સાચવીને સવારના પોરમાં દેવા કોઈ નથી આવતું. અને જે આવે છે એને હું ભગવાન કહું છું, એને મારો ઈષ્ટદેવ કહું છું, કે એ મારી ખરેખર ચિંતા કરે છે. જે ચિંતા કરે, હું ના કહે, એ વ્યક્તિ મારી. અને આ દુનિયામાં
ઈશ્વર સિવાય આપણું કોઈ નથી. તેથી કોઈ પર ભરોસો કરવો નહીં.